નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, એમાં ભાગ 1 ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. એમાં જોવી પહેલાં આખા ચેપ્ટરની થિયરી જોઈ લેવી. તો જો પેલી તો કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ જણાવો, તો બે અર્થ. પહેલું થાય તમારો પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ શું આવવું, પરત આવવું એવો થાય છે. એના પછી નિયત સંબંધ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ સર ફ્રાન્સિસ ગાલ્ટને 19મી સદીમાં કર્યો હતો. ક્યારે કર્યો? તો કે 19મી સદીમાં સર ફ્રાન્સિસ ગાલ્ટને નિયત સંબંધ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. તેમણે આનુવંશિકતાના અભ્યાસ માટે પિતા અને પુત્રની જોડ માટેની ઊંચાઈની માહિતી એકત્રિત કરી હતી. એના પછી કે જે બે ચલ વચ્ચે નિયત સંબંધનો અભ્યાસ કરવાનો છે તે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા કરવામાં આવે છે. કે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ એટલે કે એક ચલની કિંમતમાં ફેરફાર થવાને કારણે બીજા ચલની કિંમતમાં પણ શું થતો હોય, ફેરફાર થતો હોય એવી પૂર્વધારણા કરવામાં આવે છે. આગળ જોવી તો કે નિયત સંબંધનો અર્થ તો કે બે જ સંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એટલે શું કહેવાય, નિયત સંબંધ. એના પછી નિયત સંબંધ મોડેલ તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. કોને કહેવાય? તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને શું કહેવાય, નિયત સંબંધ મોડેલ કહે છે. આગળ જોવી તો કે નિરપેક્ષ અથવા કારણભૂત ચલ તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કારણ સ્વરૂપ ચલને નિરપેક્ષ ચલ અથવા કારણભૂત ચલ કહે છે, જેને સંકેતમાં x વડે દર્શાવાય છે. એટલે કે કારણ સ્વરૂપ ચલ કયો આપણો, x. એના પછી સાપેક્ષ અથવા અસરયુક્ત ચલ તો કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં જે કારણ સ્વરૂપ ચલ છે એને શું કહેવાય, નિરપેક્ષ ચલ કહે છે. એના પછી તો કે સાપેક્ષ ચલ તો કે કાર્યકારણના સંબંધમાં જે કાર્ય સ્વરૂપ ચલ છે એ કાર્ય સ્વરૂપ ચલને શું કહેવાય, સાપેક્ષ ચલ અથવા અસરયુક્ત ચલ કહે છે, જેને સંકેતમાં y વડે દર્શાવાય છે. એટલે કે જે કાર્યકારણનો ચલ સંબંધમાં જે કારણ સ્વરૂપ ચલ છે એ કહેવાય તમારો નિરપેક્ષ ચલ x, અને જે કાર્ય સ્વરૂપ ચલ છે એ ગણાય તમારો સાપેક્ષ ચલ y. એના પછી આગળ હાલવી તો કે સુરેખ નિયત સંબંધ મોડેલ. તો એમાં જુઓ તો કે સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના સુરેખ વિધેય તરીકે દર્શાવતા નિયત સંબંધ મોડેલને સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે. એના પછી 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, તો સમીકરણ જ લખવાનું ખાલી કે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, જેમાં y બરાબર તમારો સાપેક્ષ ચલ, એક્સ એ નિરપેક્ષ ચલ, આલ્ફા અને બીટા તમારા અચળાંકો છે કે એની કિંમત કેવી હોય, અચળ, જેની કિંમતમાં ફેરફાર થાય નહીં. એટલે એ છે તમારા અચળાંકો અને યુ છે તમારા મોડેલનો વિક્ષેપ ચલ. એટલે કે એને બીજા શબ્દોમાં શું કહેવાય, તો કે ત્રુટિ. આગળ જુઓ તો કે સુરેખ નિયત સંબંધ તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ, બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા તમે નિરપેક્ષ ચલની આપેલી કિંમત માટે સાપેક્ષ ચલની કિંમતનું શું થઈ શકતું હોય, અનુમાન થઈ શકતું હોય તેને સુરેખ નિયત સંબંધ કહે છે.
એટલે કે જેમાં તમને નિરપેક્ષ ચલ એક્સની કિંમત આપેલી હોય અને એના પરથી સાપેક્ષ ચલ વાયની કિંમતનું થઈ શકે અનુમાન કે તમે વાયની કિંમતનો અંદાજો લગાવી શકો એને સુરેખ નિયત સંબંધ કહે છે. એના પછી નિયત સંબંધ રેખાનું અન્વયોજન તો કે બે ચલો વચ્ચેના શ્રેષ્ઠ સંબંધના અંદાજ આપતી સુરેખા મેળવવાની પ્રક્રિયાને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. જેમાં નિયત સંબંધ રેખાના અન્વયોજન માટેની બે રીતો છે. પહેલી છે તમારી વિકર્ણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત. એમાં જોવી ન્યૂનતમ વર્ગોની રીત તો કે ચલ x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધને દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ એટલે કે નિયત સંબંધ રેખાનું સમીકરણ છે તમારું y કેપ બરાબર a પ્લસ બીટા x, y કેપ બરાબર a પ્લસ બીટા x, જેમાં એટલે કે y કેપ બરાબર a પ્લસ બીટા એક્સમાં એને તમારે અચળાંક એટલે કે એ જે અચળાંક આપેલો છે એ અચળાંક એને તમે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહે છે અને બીને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધક કહે છે કે તેને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવામાં આવે છે. એને કહેવાય અંતઃખંડ અને બીને કહેવાય નિયત સંબંધક. હવે આગળ સૂત્ર તરફ આગળ વધવી તો કે જ્યારે તમારે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય એટલે કે મધ્યકની કિંમત કેવી મળે તમને પૂર્ણાંકમાં મળે ત્યારે નિયત સંબંધક બી બરાબર સૂત્ર આવે તમારું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અને અંતઃખંડ એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. એના પછી આગળ જોવી તો કે જ્યારે એક્સ બાર અને વાય બાર બંને કેવા હોય અપૂર્ણાંકમાં આપેલા હોય એટલે કે એક્સ બાર અને વાય બારની કિંમત તમે અપૂર્ણાંકમાં મળે પણ કિંમત કેવી હોય નાની હોય ત્યારે નિયત સંબંધક બી બરાબર સૂત્ર એન ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. આ થયું તમારું નિયત સંબંધકનું સૂત્ર અને એ બરાબર એટલે કે અંતઃખંડ એ બરાબર સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર. એમાં નોંધ છે તમારી તો કે નિયત સંબંધકને બી બરાબર બીવાય એક્સ વડે પણ દર્શાવી શકાય છે એટલે કે બીને બીજા બીવાય એક્સ વડે દર્શાવાય જેનો અર્થ થાય બીવાય એક્સનો મતલબ થાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. પહેલો તમારો વાય ચલ આપ્યો છે એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. એના પછી બીજું કે જ્યારે ત્રુટિ શૂન્ય થાય ત્યારે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ છે એને વાય બરાબર એ પ્લસ બી એક્સ વડે પણ દર્શાવી શકાય છે. અને ત્રીજો કે જો બી ગ્રેટર ધેન 0 એટલે કે નિયત સંબંધકની કિંમત 0 કરતાં મોટી હોય તો આર બરાબર 1 મળે એટલે કે સહસંબંધક 1 મળે જેનો અર્થ થાય સંપૂર્ણ ધન સહસંબંધ મળે છે. અને બી લેસ ધેન 0 મળે એટલે કે નિયત સંબંધકની કિંમત તમને 0 કરતાં નાની મળે તો આર બરાબર -1 મળે એટલે કે સહસંબંધકની કિંમત તમારે -1 આવે એટલે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ ગણાય. એના પછી આગળ વધવી તો કે વાયની એક્સ પરનો નિયત સંબંધક બી બરાબર બીવાય એક્સ માટે ટૂંકી રીતના સૂત્ર કે અમુક જે ટૂંકા દાખલા ગણવા માટેના મહત્વના સૂત્રો છે તો જોવો એમાં તો કે નવા ચલ યુ અને વી માટે એટલે કે એક્સ અને વાયની જગ્યાએ બે નવા ચલ કયા લેવાના યુ અને વી. જો એમાં તો કે પહેલું કે જો યુ બરાબર એક્સ માઇનસ એ હોય અને વી બરાબર શું હોય તો કે વાય માઇનસ બી હોય તો એટલે કે યુ એક્સની જગ્યાએ તમારે યુ લેવાનો અને વાયની જગ્યાએ શું આવે વી. એટલે સૂત્ર થાય તમારે નિયત સંબંધક બી બરાબર બીવાય એક્સ વડે પણ દર્શાવાય
અને વાય અને એક્સની જગ્યાએ તમે નવા ચલ લ્યો છો યુ અને વી, એટલે બી વી યુ વડે પણ દર્શાવાય છે. એટલે સૂત્ર જ છે તમારું યુવીનું, તો કે એન ગુણ્યા સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં એન ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. એના પછી બીજું કે જો યુ બરાબર એક્સ માઇનસ એના છેદમાં સી એક્સ અને વી બરાબર વાય માઇનસ બીના છેદમાં સીવાય હોય તો જો એમાં તો પહેલું સૂત્ર તમારે બી બરાબર બને બીવીયુ ગુણ્યા સીવાયના છેદમાં સી એક્સ, બીવીયુ ગુણ્યા સીવાયના છેદમાં સી એક્સ, જેમાં આગલા સૂત્રમાં તમે બીવીયુની કિંમત જોઈ તો બીવીયુ બરાબર શું લખી શકો, તો તમારું આખું સૂત્ર બને બી બરાબર એન ગુણ્યા સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં એન ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ગુણ્યા સિવાયના છેદમાં સી એક્સ, જ્યાં તમારા એ બી સી એક્સ અને સિવાય શું છે અચળાંકો, અને સી એક્સ ગ્રેટર ધેન 0 અને સિવાય ગ્રેટર ધેન 0, એટલે કે સી એક્સ અને સિવાયની કિંમત શું છે 0 કરતાં મોટી. ત્રીજું કીધું તમે જ્યારે તમે એક્સ બાર વાય બાર એસ એક્સ સ્ક્વેર એટલે કે એક્સનું વિચરણ, એસ એક્સનો મતલબ થાય એક્સનું પ્રમાણિત વિચલન, એવી રીતે એસ વાય સ્ક્વેર અથવા એસ વાય અને કોવ એક્સ વાય એટલે કે એક્સ અને વાયનું સહવિચરણ ની કિંમત તમે જાણતા હોય ત્યારે નિયત સંબંધક બી બરાબર સૂત્ર છે તમારું સહવિચરણ એક્સ વાયના છેદમાં એક્સનું વિચરણ, એટલે કે કોવ એક્સ વાયના છેદમાં એસ એક્સનો સ્ક્વેર, જ્યાં તમારે કોવ એક્સ વાય બરાબર કિંમત છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા સિગ્મા વાય માઇનસ વાય બાર છેદમાં એન, અને બીજું સૂત્ર લખી શકો તમે સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર, એટલે કે સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બારના છેદમાં એન. આ થઈ આપણી કોવ એક્સ વાયની કિંમત. એના પછી એસ એક્સ સ્ક્વેરની કિંમત જો આગળ તો બીજું તમારે એસ એક્સ સ્ક્વેર બરાબર શું લખાય, તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર છેદમાં એન, એમાં તમે સિગ્મા બે અંદર આપો અને એન તમારો છૂટો કરો, એટલે કે બે ચલમાં એન કરી દો, એટલે આગળ થાય તમારે પદ આવે સિગ્મા એક્સ સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન ઓલ સ્ક્વેર. હવે સિગ્મા એક્સના છેદમાં એન બરાબર આપણે લખી શકીએ એક્સ બાર, કારણ કે મધ્યકનું સૂત્ર થાય સિગ્મા એક્સના છેદમાં એન, એટલે એની જગ્યાએ એક્સ બાર મૂકો એટલે સૂત્ર બને સિગ્મા એસ એક્સ સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બાર સ્ક્વેર. એવી રીતે બીજું એસ વાયનો સ્ક્વેર એટલે કે વાયનું વિચરણ માટે, તો કે સિગ્મા વાય માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર અપોન એન બરાબર સિગ્મા વાય સ્ક્વેરના છેદમાં એન માઇનસ સિગ્મા વાયના છેદમાં એન આખાનો વર્ગ. એ તમે સિગ્મા અંદર ગુણ્યો અને એન તમે બે ચલ માટે શું કર્યા છૂટા. હવે સિગ્મા વાયના છેદમાં એન બરાબર વાય બાર લખી શકો, એટલે આગળ પાછું પદ આવશે સિગ્મા વાય સ્ક્વેરના છેદમાં એન માઇનસ વાય બારનો સ્ક્વેર. પછી ચોથું સૂત્ર કે જ્યારે તમે એક્સ બાર વાય બાર આર એટલે કે સહસંબંધક એસ એક્સ એસ વાયની કિંમત જાણતા હોય ત્યારે તો નિયત સંબંધક બીનું સૂત્ર છે આર ગુણ્યા વાયનું પ્રમાણિત વિચલન છેદમાં એક્સનું પ્રમાણિત વિચલન. સંકેતમાં લખો એટલે કે આર ગુણ્યા એસ વાયના છેદમાં એસ એક્સ. એના પછી આગળ આવવી તો કે ત્રુટિ એટલે શું, તો કે ચલ વાયની અવલોકિત કિંમત વાય અને અનુમાનિત કિંમત વાય કેપ વચ્ચેના ઊભા અંતરને ત્રુટિ કહે છે. ઊભા અંતરનો મતલબ થાય તફાવત. અવલોકિત કિંમત વાય અને વાય કેપ વચ્ચેનો શું કરવાનો તફાવત, અને ત્રુટિને સંકેતમાં ઈ વડે દર્શાવાય છે, એટલે સૂત્ર થાય ઈ બરાબર વાય માઇનસ વાય કેપ, એટલે કે ચલ વાયની અવલોકિત કિંમત માઇનસ ચલ વાયની અનુમાનિત કિંમત. એના પછી આગળ નિશ્ચાયકતાનો આંક,
તો સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમત અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળતી અનુમાનિત કિંમત વાય કેપ વચ્ચેના સહસંબંધના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે. કે અવલોકિત કિંમત વાય અને વાય કેપ એ તમારી અનુમાનિત કિંમત એના વચ્ચેનો સહસંબંધાંકનો વર્ગ એને શું કહેવાય? નિશ્ચાયકતાનો આંક કહે છે. સમીકરણ રૂપે લખો તો પહેલા નિશ્ચાયકતાના આંકને આર સ્ક્વેર વડે દર્શાવાય, કેપિટલ આર સ્ક્વેર વડે. એટલે કેપિટલ આર સ્ક્વેર બરાબર હાલો શેનો વર્ગ? તો કે સહસંબંધાંક એટલે આર કોના બે ચલ વચ્ચે? તો કે અવલોકિત કિંમત વાય અને વાય કેપના વર્ગ. હાલો હવે વાય કેપ બરાબર તમારું સમીકરણ હતું એ પ્લસ બી એક્સ. એટલે એ પ્લસ બી એક્સમાં એ અને બી તમારા અચળાંકો છે, તો ચલ કયો વધ્યો? એક્સ. એટલે એક્સ ચલ તરીકે રહે એટલે આગળ સમીકરણ શું મળશે? તો કે આર સ્ક્વેર બરાબર આર કાઉન્સમાં એક્સ અને વાયનો વર્ગ. એટલે અહીંયા તમારે સૂત્ર થઈ જાય, કારણ કે એક્સ અને વાય ચલનો શું થઈ ગયો? સહસંબંધાંકનો વર્ગ. હવે જો સૂત્ર, તો પહેલું સૂત્ર લખાય આર સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર આખાનો વર્ગ. અહીંયા આખું સૂત્ર હું કામ લખ્યું? કારણ કે કોનો વર્ગ કરવાનો છે? સહસંબંધાંકનો વર્ગ કરવાનો છે. એટલે હાલો એના પછી એક્સ વાય વાળું સૂત્ર, તો કે આર સ્ક્વેર બરાબર એન ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર ગુણ્યા બીજા કાઉન્સમાં સિગ્મા એન ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય ઓલ સ્ક્વેર અને આખા કાઉન્સનો વર્ગ. એ રીતે ત્રીજું યુવી વાળું, તો કે આર સ્ક્વેર બરાબર એન ગુણ્યા સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર ગુણ્યા એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર આખા કાઉન્સનો વર્ગ. આ છે આપણા નિશ્ચાયકતાના આંકના સૂત્ર. એના પછી નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર એ નિયત સંબંધ મોડેલની શું છે? તો કે વિશ્વસનીયતાનું માપ છે. એટલે કે નિયત સંબંધ મોડેલ કેટલું વિશ્વસનીય છે, વિશ્વાસને પાત્ર છે, એ આર સ્ક્વેર દર્શાવે છે. એમાં આર સ્ક્વેરની કિંમત ક્યાં હોય? તો કે 0 થી 1ની વચ્ચે. એટલે કે 0 લેસ ધેન ઇક્વલ ટુ આર સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 1. એટલે કે આર સ્ક્વેર નિશ્ચયકતાના આંકની કિંમત 0 થી 1ની વચ્ચે હોય છે. એના પછી કે જો આર સ્ક્વેરની કિંમત 1ની નજીક હોય તો ધારણા તમારી યોગ્ય છે અને નિયત સંબંધ મોડેલ તમારું વિશ્વસનીય છે તેમ કહી શકાય. અને જો આર સ્ક્વેરની કિંમત 0ની નજીક હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ સુરેખ નિયત સંબંધ છે એવી ધારણા યોગ્ય નથી અને નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય છે તેમ કહી શકાય નહીં. આર સ્ક્વેર બરાબર 1ની નજીક હોય તો વિશ્વસનીય અને આર સ્ક્વેર એ 0ની નજીક હોય તો વિશ્વસનીય છે તેમ કહેવાય નહીં. અહીં તમારા ચેપ્ટર નંબર 3ની બધી જ થિયરી પૂરી. બસ અસ્તુ. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા નવીનતમ વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.